નવી શાળાઓની મંજૂરીને લઈને રૂપિયાનો વ્યવહાર થતો હોવાના ગંભીર આક્ષેપ રાજકોટ શિક્ષણ બોર્ડના સભ્ય દ્વારા જ કરાયા છે। શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન પુરાટ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શાળાની મંજૂરી માટે જિલ્લામાં 6 આંકડામાં રૂપિયા માંગવામાં આવે છે। શાળાની મંજૂરી માટે ખાનગી રાહે નાણાકીય માંગ કરવામાં આવતા હાલ રાજકોટની 7 સહિત 109 ખાનગી માધ્યમિક શાળાની મંજૂરી અટકી છે। શાળાની કાયમી મંજૂરી અટકતા વિદ્યાર્થીઓનું ભાવિ હાલ ખતરામાં મુકાયું છે। ત્યારે 133 માંથી માત્ર 24 ખાનગી શાળાઓને જ મંજૂરી મળી છે। બાકીની શાળાઓની ફાઇલો પડતર પડી છે। જરૂરી પત્રકમાં સહી સિક્કા ન કરી આપતા મંજૂરી અટકી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે। રાજ્યમાં મંજૂર થયેલ શાળાઓની કાયમી નોંધણી બાકી હોવાથી ઓક્ટોબર મહિનામાં અમારી જ્યારે બોર્ડની બેઠક મળી ત્યારે મેં પ્રશ્ન ઉપસ્થિત કરેલો ત્યારે બોર્ડે મને જવાબ આપેલો કે જૂન 23થી 133 જેટલી શાળા મંજૂર થઈ છે। એમાંની 45 દરખાસ્ત ગાંધીનગર ખાતે જિલ્લા મથકેથી આવેલ હોય, એમાંની 21 અધૂરી હોય ડીઓને પરત કરેલ છે અને 88 જેટલી શાળાઓ જિલ્લા મથકે હજી પડતર છે। ત્યારે એવો નિર્ણય કરવામાં આવેલો 30 દિવસમાં જો આવી ફાઇલો ન આવે તો ડીઓને રૂબરૂ બોલાવી નિર્ણય કરવો। આમ છતાં આજે 120થી વધુ દિવસ થયા, હજુ સુધી અમુક શાળાઓનો નિર્ણય આવેલ ન હોય, એમને કારણે અમારે શાળા સંચાલકોને અપીલ કરવી પડી કે ભાઈ આર્થિક કારણોસર તમારી ફાઇલ અટકેલ છે, કે જરૂર પડે અમારી મદદ લ્યો, એસીબીની મદદ લ્યો। અમારી માંગ એટલી જ છે કે અમારી આ શાળાઓની નોંધણી કરવામાં આવે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન